હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો હવે 7 વાગવા આવ્યા છે, તો હવે મેં જઈશ ઘરે. તો અત્યારે મેં હાથ પગ ધોવા માટે આવ્યો છું, કારણ કે દળવાળા બહુ થઈ ગયેલા છે. એટલે અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે ને, એના કારણે અત્યારે બી જે શું તે નોર્મલી વરસાદ ચાલુ છે, છાંટા પડે છે. તો ગાઈસ આજે તો આખી રાત ઊંઘવાનું નથી મળ્યું, કેમ કે 11:30 વાગે મેં સુવા માટે ગયેલો અને 1 વાગે અંદર મશીનમાં પ્રોબ્લેમ આવેલો. તો પછી મેં 1 વાગે ઉઠીને મશીન પર ગયો. તો ત્યાં આગળ મારે 2 કલાકનો ટાઈમ લાગ્યો, પછી આવીને મેં સૂઈ ગયો. તો 2 વાગે ગાઈસ પાવર કટ થયો. તો 2 વાગે ગાઈસ પાવર કટ થયો ને, તો 4 વાગે પાવર આવ્યો. તો ત્યાં સુધી ડાક્ટર આવતી પાવર આવ્યા, પછી બધા અલગ અલગ પ્લાન્ટમાં પાવર આપ્યો. તો એમાં અડધો કલાક જેવું લાગ્યો. તો 4:30 થઈ ગયા. પછી ચા નાસ્તો કર્યો, તો 5 વાગે ગયા. 5 વાગ્યા પછી આખા કંપનીના રીડિંગ લેવાના હોય, તો એમાં કલાક લાગ્યો. તો એમ જ થઈ ગયા. એન્ડ આજે તો ઊંઘવાનું મળ્યું જ નથી. તો પહેલાં ઘરે જઈને ઊંઘી જવું પડશે મારે, તો કેમ કે અત્યારે બી ઊંઘ તો આવે છે થોડી જોઈએ આવે. તો ગાઈસ અમારા ગામના રસ્તાની હાલત જુઓ, પાણી ભરાઈ ગયું છે બધા. તો હવે મેં જાઉં છું ઘરે. જોબ પરથી આવી ગયો, તો પેલી રોડ પર મેં ગાડીમાંથી ઉતરી ગયો અને અહીંયાથી મારે ચાલીને જવું પડે ઘર સુધી. તો આવા રસ્તા છે. આ નહેર છે ગાઈસ, નહેરમાં પાણી ભરાઈ ગયું છે બધે. તો ચલો ફટાફટ ઘરે પહોંચું. તો ચલો ગાઈસ ઘરે જઈને મળ્યા. હેલો ગાઈઝ, હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે જમવા બેસીએ. અને સવાર મેં પણ નાસ્તો નહોતો કર્યો, નાસ્તો તો બહુ જ ભૂખ લાગી છે. તો આપણે આવું જમવામાં શું બનાવ્યું આપણે જોઈએ. જો આ મકાઈના રોટલા છે, બાજરાના રોટલા બનાવ્યા છે, મકાઈના રોટલા, અને આ મગનું શાક છે, મગ બનાવ્યા છે, મગનું એટલે શાક. પછી આ જો ભાત વઘાર્યા, બહુ મસ્ત વઘાર્યા, ભાત વઘાર્યા છે. તો હવે જયવીર પણ ઊંઘી જ જશે. જયવીર ઊંઘી જ સવારનો ઉઠ્યો હતો ને, કેટલા વાગ્યાનો 6 વાગ્યાનો ઉઠ્યો હતો ને, તો હાલ આવડે 12 વાગે ઊંઘજો જયવીર. હવે મયુર શું કરે આપણે જોઈએ. મયુર, ઓય ઓય, હલે ઓય મયુર, મયુર 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 મયુર, ઓય ઉઠને લે, જમવાનું નહીં. ચાલ હેડ, હજુ વાખીને આવશે ને તો એ જમશે. નન્નુ તું શું કરા? એ જમવાનું કાઢે એમ ને? કાઢો હડો ફટાફટ કાઢો, બહુ ભૂખ લાગી હે. તો આપણે હવે જમી લઈએ. ઉઠશે હવે. તું જમવાનું તો કાઢ. હા, તો જમવાનું કાઢ. એટલે જો મારો કુંવર, મારો કાનુડો ઊંઘી ગયો. હા, કાનુડો જોયું, જો કાનુડો ઊંઘી ગયો ને. હવે પાવ ઉઠી જશે ને, એટલે એમની ધમાલ મસ્તી ચાલુ થઈ જવાની છે. એટલે આપણે જરીક આવે ઊંઘી રહ્યા, તલકી જમી લઈએ, શાંતિથી ઘડીક વાર બેસી હતી. તો ગાઈસ મમ્મી લોકોએ ચા બનાવી દીધી છે, તો ચલો ચા પી લઈએ. તો ઝવેર મમ્મ ખાય છે, દોત કાઢે. મમ્મી તને પીવાની ચા? મેં તો પી લીધી ચા, બહુ વહેલા પતાવી દીધી. મમ્મીએ ચા પી લીધી છે, મારે બાકી છે અને જવીરને બાકી છે. તારે તો બાકી એમ? એટલે એમ ખવડાવ્યા પછી પીશે એમ. વરસાદ બી બહાર ચાલુ થયો છે પાછો. શું વિચારા? આવે હા, અને તો રિક્ષા લઈ દેવાની ગાઈસ અત્યારે મેં આગળ દુકાન બાજુ આવ્યો છું. તો મારી પાછળ છે ને મમ્મી અને ઝવેર તો પાછળ આવી ગયા. આ જોવા ઝવેર હવે કમ આવ્યો તું યાર રોડે? જો રોડે આવીને કેટલી બૂમો પાડા. એને છે ને હરખું જ નહીં રહે, આવું આવું કરશે. જો ગાઈસ છે ઘેરે આવું કરવાનું, રોડે આવું કરવાનું. પડી જવાય ભીના, મેં બાઇક પર ના બેસે ઝવેર. તો ચલો ગાઈસ હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ ઘરે જઈને નહીને ફ્રેશ થઈ જાઓ. એના પછી જમવાનું પણ રેડી થઈ ગયું. મમ્મી જમવાનું શું બનાવ્યું? જમવામાં બનાવ્યું છે દાળ ભાત.
દાળ ભાત ને ભાત ને શીરો શીરો તે બનાવ્યો છે એમ ને. ભજીયા તો કાલ બનાવેલા. તો કાલે બનાવતા ને ફરી બનાવી. તો મમ્મી લોકોએ જમવાનું બનાવી દીધું છે. તો મેં ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈ જાઉં, એના પછી જમી લો અને એના પછી જોબ જવા માટે નીકળી જાઉં. કોણ એવું કે જમી તું રહી ગયો? હા ના રહી જાઉં લ્યા. જો ગઈ છે કેવો બેઠો આવ્યો. એ મોરમ નહીં કરવાનું એવું છે વેર. તો લોહડો તમે રમત કરો, હું ઘેર જાઉં કેમ કે મારે મોડું થશે પછી. તો ચલો ગાઈસ, 6:30 તો વાગી ગયા છે. 8 વાગે મારે ઘરેથી નીકળવાનું હોય છે. તો ફટાફટ ઘરે જઈને ફ્રેશ થઈ જાઉં અને જમી લો. શું બાઈક લઈ ચાલે જરા કે બાઇક તો હું લઈ જાઉં છું. જો ગાઈસ પહેલાં કંઈ એટલું બધું કિચડ થઈ ગયું છે ને, તે બાઇક પોતે છે ને હેડીને લઈ જવું પડશે. આ જુઓ તમે, બધું પાણી ત્યાં જ ભરાઈ જાય છે. तो चलो बाइक पर गया ले जाइए. तो गाइस अभी खाना रेडी हो चुका है. तो अभी मैं खाना खा लेता हूँ, उसके बाद जॉब पर जाने के लिए. तो मम्मी, नन्नू, पापा और भाई लोग बाद में खाएंगे क्योंकि मेरे को जॉब पर जाने के लिए लेट हो रहा है, इसलिए मैं जल्दी खाना खा लेता हूँ. मम्मी लोग बाद में खाएंगे. चलो मिलते हैं जॉब पर जाएंगे. તો ગાઈસ મેં જોબ પર જવા માટે ઘરેથી નીકળી ગયો છું. તો અહીંયા મેં રસ્તા પર ગાડીનો વેઇટ કરું છું. ચલો ગાડી આવે એટલે ગાડીમાં બેસીને જઈએ જોબ પર. વરસાદ ચાલુ છે, છોટા પડે છે ખાલી.